હરણકુઈ વિસ્તારમાં મંદિર પાસે બોટાદ મીઠા પાણીનો બગાડ થાય છે તો બોટાદના કોઈ તંત્રની નજરમાં આવતું નથી અને ધ્યાન આપવામાં આવતું નથી। સવારે વહેલાનું પાણી ચાલુ હોય છે, પાણીનો બગાડ થાય છે। મંદિર, મસ્જિદ, સ્કૂલના બાળકોને અવરજવર કરવામાં તકલીફ થાય છે તો પણ બોટાદ તંત્રને ધ્યાનમાં આવતું નથી અને મીઠા પાણીનો બગાડ થાય છે। ત્યાંના રહેવાસીઓ કહે છે કે વારંવાર પાણીના વાળાના દિવસે આવો જ પાણીનો બગાડ થાય છે તો પણ કોઈ ધ્યાન આપતું નથી।
મકવાણા કરણ સુરેશભાઈ, અહીંયા સવારે 7 વાગ્યાથી અહીંયા પાણી શરૂ જ છે, બંધ થતું નથી અને ઘણી બધી પ્રોબ્લેમ થાય. સવારે નોકરીએ જવાનું હોય પણ અને આ ચાલુ જ રહે. દર વખતેનો પ્રોબ્લેમ છે આ કે પાણી સવારમાં ચાલુ થઈ જાય બંધ જ ન થાય. આ સ્કૂલના છોકરાને પણ તકલીફ પડે છે. મોજા પડી જાય તો શિયાળામાં ઠંડીના લીધે, ઠંડીમાં આવા બધા પાણીમાં લીધે આ બધા ચાલવામાં મુશ્કેલી પડે છે. બે રોડ ઉપર પાણી ચાલુ છે સતત આ રોડ પર અને આ રોડ બધે પાણી ચાલુ જ હોય છે સતત. યાકુબભાઈ રસુલભાઈ નિયાતર બોટાદ. સવારના 7 વાગ્યાનું પાણી ચાલુ છે બજારમાં, કોઈ આની વાંહે કાર્યવાહી થઈ નથી. તે નદીમાં પાણી પૂછ્યું છે, માણસને પીવા માટે પાણી મળતું નથી. અને બજારમાં પાણી પાણી થાય. વરસાદ કરતા જાદુ પાણી આવ્યું. આ પાણી ઉપર કેમેરો કરો. ફારૂકભાઈ મોહમ્મદભાઈ શાહ, આ કયો એરિયો કહેવામાં આવે છે? હરકુઈ પ્રજાપતિ સોસાયટી. આ કેટલા વર્ષથી આ કેટલા દિવસથી ચાલુ છે? લગભગ સતત 4-5 દિવસ ધારો ચાલુ છે. અવારનવાર 2-3 દિવસ થાય એટલે આ પ્રોબ્લેમ છે. પાણીનો વારો આવે, જ્યાં જ્યાં પાણી બધું આયા સાહેબ આવે છે. નગરપાલિકામાં તમે અરજી કરી હતી? નગરપાલિકા સર આવીને વ્યા છે પણ એ દશા થાય છે. નગરપાલિકાનો ટાઈમે બિચાર અરજી અમે વિડીયો નાખી મોબાઈલમાંથી, તો નગરપાલિકા આવીને હરખું કરી જાય, પાછું 2 દિવસ થાય એટલે આ પરિસ્થિતિ થઈ જાય છે. આ મેન રોડ છે લઘુનો, અહીંથી હનુમાનજીનું મંદિર પણ આવે છે, ખોડિયાર માનું પણ મંદિર આવે છે, આ સાઈડમાં નિશાળ પણ છે, મસ્જિદ પણ છે. અહીં અવારનવાર લોકો પરેશાન થાય છે. જો તમે અમે એટલે છે અમારા કરે તો હાલે. અમારે મસ્જિદે નમાઝ પણ અમારે પાપ એવું મુશ્કેલ થઈ જાય છે. એમાં મંદિરે જવાના અહીંયા પણ જો સામે મંદિર હોટલ છે, જો સામે જોયું છે આ મંદિર છે સામે, જો માણસો બધા હેરાન પરેશાન છે. થોડીક અમને એવી છે કે સંપર્ક કામ અમારે આ બંધ થઈ એની અપીલ છે.